નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા માર્ગમાં માલેગાંવ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામે ઘાટમાં નાસિક તરફથી આવતી એક પ્રાઇવેટ લક્ઝરી બસ નંબર UP92AT0364 જે ખીણમાં ખાબકી હતી અને આશરે જેમાં 48 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા અને તે પૈકીના 5 પ્રવાસીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, ત્યારે અન્ય પેસેન્જરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 35 જેટલા પેસેન્જરોને સારવાર માટે નજીકની CSC સામગાન ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે મૃતક છે તેમાં રતન લાલજી જાટ તેમજ ભોલારામ કૌશવ, બીજરો યાદવ અને ગુડ્ડીભાઈ રાજેશભાઈ યાદવ, કમલેશભાઈ બીરાલાલ યાદવ, આમ કુલ 5 લોકોના મોત નીપજ્યા હતા। ગંભીર રીતે ઈજા પામનાર કુલ 7 પેસેન્જરોને આહવા ખાતે રિફર કરવામાં આવ્યા હતા, તેમાંથી એક પેસેન્જરને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર ઘટના સ્થળે પહોંચી અને તમામ લોકોને રેસ્ક્યુ કર્યા હતા, સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, તેમજ આ સાવધાનીના ભાગરૂપે અત્યારે હાલમાં જે જંગલ વિસ્તાર છે તેમાં પણ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે, કારણ કે કોઈ બસમાંથી બહાર પડ્યો હોય તો તેની શોધખોળ પણ તંત્ર દ્વારા આવી રહી છે। કલેક્ટર સહિતનો સ્ટાફ CSC ખાતે પહોંચ્યો હતો અને તેઓ દ્વારા સમગ્ર જિલ્લામાંથી ડૉક્ટર અને તમામ ટીમને CSC ખાતે બોલાવી લેવામાં આવ્યા હતા। સામગાન ખાતે અત્યારે તમામની સારવાર ચાલી રહી છે અને જે સામગાન ખાતે જે આ લોકો સારવાર લઈ રહ્યા છે તેમાં મેડિકલ સ્ટાફને તેમજ જે પણ જરૂર પડે તે માટે કલેક્ટર સહિતના પોલીસ વડાઓ પણ ત્યાં પહોંચી ગયા છે અને તેઓ દ્વારા તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે। મધ્યપ્રદેશના ઉપરોક્ત 3 જિલ્લાઓમાંથી કુલ 4 જેટલી બસ પ્રવાસીઓને લઈને તારીખ 23મી તારીખે ડિસેમ્બરના રોજ ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા। પ્રવાસીઓ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના પ્રવાસે નીકળ્યા હતા, જે પૈકી એક બસ સાપુતારા ખાતે ખીણમાં ખાબકી હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી। સમગ્ર મામલે અત્યારે હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને જેમાં ડ્રાઈવર જે હતો રતનલાલ જાટવ તે પણ અવસાન થયું છે, તેનું પણ અવસાન થયું છે અને જેને લઈને અત્યારે હાલમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર મામલે DYSP શું જણાવ્યા છે જાણીએ। આજરોજ વહેલી સવારે માલેગામ સાપુતારા રોડની વચ્ચે એક વળાંક છે, તે વળાંકમાં એ લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે। એ લક્ઝરી બસ પલટી ખાતા તરત જ પોલીસને ઇન્ફોર્મ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર આવી જઈને તમામ જે પ્રવાસીઓ જે છે બસમાં બેઠેલા લગભગ 48 જેટલા પ્રવાસીઓ બેઠા હતા, એ 48 પ્રવાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા, પરંતુ કમનસીબે એમાંથી એ પૈકી 5 જે વ્યક્તિ છે જે મૃત્યુ પામે છે, એમાં 2 મહિલા છે અને 3 પુરુષ છે। અર્લી મોર્નિંગ જે સવારે 5:15ની આસપાસ આ લોકો સાપુતારામાં ચા પીવા માટે ડ્રાઈવરે ઉતર્યા હતા, પરંતુ ચા પીને પછી તરત જ એમણે ગાડી ડ્રાઈવ કરીને નીચે લઈને આવતા હતા। આ લોકો છેક ત્રંબકેશ્વર નાસિક થઈને રિલિજિયસ ટૂરમાં નીકળ્યા હતા। 23 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરે આ લોકો પ્રવાસ પર નીકળ્યા હતા અને આખું ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારત અને તમામ જે ધાર્મિક સ્થળો જે છે ધાર્મિક સ્થળો ફરવા લોકો નીકળ્યા હતા। આજે સવારે અહીંયા સાપુતારા ઘાટ પાસે આવતો બસ ખાઈમાં પટી ગઈ હતી। એ પૈકી 5 માણસો 5 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, એમાં 2 મહિલાઓ છે અને 3 પુરુષ છે। પોલીસ અને આસપાસના સ્થાનિક લોકોના સપોર્ટથી તમામને સર્વે કરી લેવામાં આવ્યા છે। અત્યારે સામગાન PSCમાં સારવાર હેઠળ છે। થોડાક 8 થી 9 જેટલા જે વ્યક્તિઓ જે છે એ અત્યારે આહવા ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે। 1-2 જણા જો હજુ વધારે સિરિયસ હતો, 1-2 થોડા વધારે સિરિયસ હશે તો એ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકી દેવામાં આવશે। તાત્કાલિક પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના તમામ વ્યક્તિઓ અહીંયા પહોંચી ગયા છે। ખુદ કલેક્ટર સાહેબ પણ અહીંયા આવી ગયા છે। તમામ પોલીસ સ્ટેશનના અમારા સાપુતારા પોલીસના તમામ સ્ટાફ અહીંયા હાજર છે, તમામ GID હોમગાર્ડ્સના જવાનો પણ અહીંયા હાજર છે। આ જે બસનો જે ડ્રાઈવર છે એ અનફોર્ચ્યુનેટલી મૃત્યુ પામ્યો છે અને બાકીની હવે ફરિયાદની કાર્યવાહી એ લોકોની ચાલુ છે। સ્ટેટ કંટ્રોલમાં પણ અમે લોકો જાણ કરી દીધી છે। અત્યારે ટોટલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે। કલેક્ટર સાહેબ તરફથી પણ તમામ જેટલા PSC અને દવાખાનાઓ છે તમામના મેડિકલ સ્ટાફ અહીંયા શામગાન હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યો છે અને તમામની સારવાર અત્યારે ચાલુ છે। તમામ જેટલા ઈજા પામનાર છે અત્યારે ડોક્ટરની અંડર ટ્રીટમેન્ટ છે। થેન્ક યુ। તમે તમારા સપનાનું કિચન બનાવડાવો, કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો, જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે, જેમાં જગ્યાનો અભાવ છે? તો આજે જ મુલાકાત લો અરાંચા કિચન, જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે
અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે. તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કિચન. વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો સમગ્ર મામલે ડીવાયએસપી દ્વારા માહિતી આપવામાં આવી છે અને જે લોકોને સારવારની જરૂર છે તે લોકોને વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને હજુ હાલમાં જંગલ વિસ્તારમાં કોઈ ત્યાં પડ્યું ન હોય તેની શોધખોળ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આમ તકેદારીના ભાગરૂપે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે, પરંતુ ખૂબ દુઃખદ ઘટના કહી શકાય અને જેમાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તમામ આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.